હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે, વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ઓલ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. સિંગર છે અર્જુન ઠાકોર. તો આવી રીતે આપણે સરસ મજાનું એક ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કર્યું. તો તેના માટે વિડીયોની અંદર ના હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો આવી રીતે આપણે સરસનું પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરતાં પહેલાં આવી રીતે આપણે સરસનું સેટ કરવાનું છે બેકગ્રાઉન્ડ. તો જોઈ શકો મિત્રો હું આઈકન એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં છું. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે કમ્પ્લીટ અનલોક કરી લેવાનું છે. હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એટલે કે ડાઉનલોડ કરેલા પીએનજી ફોટો લઈ લેવાના છે. તો આપણે આવી રીતે આપણે પીએનજી ફોટો સરસ મજાના એક સેટ કરી લેવાના છે. તો હું આઈકન એક પીએનજી ફોટો સેટ કરી લઉં છું. તો આવી રીતે આપણે ટાઇટલ અને આવી રીતે આપણે સિંગરનો ફોટો સરસ મજાનો આઈકન આપણે સેટ કરીને આઈકને ખૂણામાં કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આવી રીતે આપણે સરસ મજાનો આઈકને એક્ટરનો આવી રીતે ફોટો સેટ કરી લેવાનો હોય. આવી રીતે આપણે સરસ મજાનું એક ટાઇટલ પણ આઈકને સરસનું સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ લગાવી લેવાનું છે. તો હું આઈકન એક પિક્સલ એપથી પહેલાંથી બનાવેલું છે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ. તો એ બેકગ્રાઉન્ડ સરસનું આપણે લગાવી દેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડને લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે રોટેટમાં આવી રીતે ફેરવી દેવાનું છે. તો આવી રીતે ફેરવ્યા પછી મિત્રો આવી રીતે થોડુંક ઉપરની સાઈડ સેટ કરીને આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરવાનું હોય. આવી રીતે આપણે સેટ કરવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પાછું લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું. તો પાછું એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો હું આઈકન એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરવાનું હોય. તો આવી રીતે આપણે ઝૂમ કરીને આઈકન આપણે નીચે સાઈઝમાં સેટ કરીને આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું હોય. હવે પછી મિત્રો બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ પાછું એટલે કે કાઇન માસ્ટરની અંદર આપણે બનાવી રહ્યા છે. તો એની અંદર આપણે આવી રીતે ક્રોપિંગ કરીને બ્લેક કલરનું સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું આઈકને ઝૂમ કરી આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરવાનું હોય. તો થોડુંક આવી રીતે આપણે વધારે ક્રોપિંગ કરવાનું હોય. તો આવી રીતે આપણે ક્રોપિંગ કરીને આઈકન આપણે સરસનું આઈકને સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે લખી લેવાનું છે સિંગરનું નામ. તો જોઈ શકો મિત્રો હું આઈકન એક સિંગરનું નામ લખી લઉં છું. તો આવી રીતે આપણે સરસનું પહેલું તો સિંગર સેટ કરી લેવાનું હોય. સિંગર સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે સેટ કરી દેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એક આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો આવી રીતે આપણે અર્જુન ઠાકોર આવી રીતે આપણે સેટ કરી દેવાનું હોય. તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસનું આઈકને ગોઠવી દેવાનું છે અને કલર આપણે ચેન્જ કરી લેવાનો છે આવી આપણે પીળા કલરનું. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. ફોન્ટમાં જઈને આવી રીતે આપણે જાડા અક્ષર કરી લેવાના છે. રોબોટમાં આવી રીતે આપણે સરસનું સેટ કરી લીધું હોય. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય આવી રીતે નામ. તો સરસનું સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે લઈ લેવાનું છે ટાઇટલ અને પીએનજી લોગો. તો ચેનલનો લોગો સરસનો આપણે સેટ કરી લેવાનો હોય. આવી રીતે આપણે ટાઇટલ લગાવીને આપણે ખૂણામાં સરસનું આઈકન આપણે સેટ કરી દેવાનું હોય. તો થોડુંક હજી નાનું કરીને આવી રીતે આપણે ખૂણામાં સેટ કરી દેવાનું હોય. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. ટાઇટલ પણ આવી રીતે આપણે ખસેડી દેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે લઈ લેવાનું છે સરસનું એક બેકગ્રાઉન્ડ એટલે કે આવી રીતે આપણે ઇફેક્ટ. તો બેસિક ઇફેક્ટ આવી રીતે આપણે સરસનું સેટ કરી દેવાનું હોય. આવી રીતે આપણે સરસનું સેટ કર્યા પછી સેન્ટ ટુ બેક કરી લેવાનું હોય. તો કમ્પ્લીટ સેટ થઈ ગયું હોય પીએનજી પોસ્ટર. હવે પછી મિત્રો આઈકન આપણે ચેનલનો લોગો સરસનો આપણે સેટ કરી લેવાનો હોય. તો ચેનલનો લોગો આપણે આઈકને સરસ મજાનો એક સેટ કરી લેવાનો હોય. તો લોગો આવી રીતે આપણે સરસનો સેટ કરી દેવાનો હોય. તો આવી રીતે ખૂણામાં સેટ કરી દેવાનો હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી દેવાનું હોય ગોળ રાઉન્ડમાં. તો આવી રીતે આપણે ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ દેવાનું છે. આવી રીતે સરસનું સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે સરસનું આઈકને
ઝૂમ કરી દેવાનું હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે ઝૂમ કરીને સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય. તો સરસનું આપણે સેન્ડ ટુ બેક કરી લીધું હોય. ડુપ્લિકેટ કરીને આવી રીતે પાછું એક અને સિંગરના ફોટો પાછળ આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય. તો સરસનું આપણે પીએનજી પોસ્ટર બની ગયું હોય. તો જોઈ શકો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. આવી રીતે આપણે ચોરસ બટન આપેલો છે એના ઉપર ક્લિક કરીને કેપ્ચર એની ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાત ગીતોની પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.